ત્રિનેત્રની શરૂઆત કરીએ તો શ્રાવણનું છેલ્લું અઠવાડિયું સૌરાષ્ટ્રમાં જાણે શ્રીકાર લઈને આવ્યું છે। શ્રાવણના અંતિમ દિવસોમાં ચોમાસામાં વરસાદની જે કસર બાકી રહી હતી તે એક ઝાટકે મેઘાએ પૂરી કરી નાખી છે। તેમાં પણ સૌથી વધુ જૂનાગઢ જિલ્લો તરબોળ થઈ ગયો છે। મેઘાની એવી મહેર વરસી છે કે જાણે આભ ફાટ્યું હોય। તેમાં પણ મેંદરડા અને કેશોદ જિલ્લામાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે કેશોદના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા। લોકો પૂરમાં ફસાઈ ચૂક્યા છે, જ્યારે ઘેડ પંથકમાં સેલના પાણી ફરી વળ્યા છે। આખું ઘેડ જાણે ડૂબી ગયું હોય તેવા હાલ છે। ત્યારે કેવા છે જૂનાગઢ જિલ્લામાં વરસાદી મહેરના અને કહેરના એ તારાજી ભર્યા દ્રશ્યો, આવો જોઈએ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ક્યાંક પૂર તો ક્યાંક ફસાઈ જિંદગી। આ દ્રશ્યો કેશોદ શહેરના છે, જ્યાં જળબંબાકારની સ્થિતિ છે। શહેરના રસ્તા ઉપર ઢીચણથી ઉપર પાણી વહી રહ્યા છે, તો શહેરના રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। વરસાદ પણ જાણે આંખો મીચીને વરસી રહ્યો છે, જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી અને શહેરમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તાલુકામાં એટલો વરસાદ પડ્યો છે કે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ તો બંધ થઈ જ ગયા છે। સાથે સાથે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પણ બંધ થઈ ગયો। આ દ્રશ્યો જોઈને પહેલી નજરે નદીમાં પૂર આવ્યા હોય તેવો આભાસ થશે, પરંતુ આ પૂર નહીં, નેશનલ હાઈવે પર ફરી વળેલા વરસાદના પાણી છે। કેશોદના ચંદીગઢ પાટિયા પાસે નેશનલ હાઈવે જળમગ્ન થતા વાહન વ્યવહાર ખોરંભાયો હતો। નેશનલ હાઈવે પરથી પૂરની જેમ પાણી વહી રહ્યા હતા, તો અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા। રસ્તાની હાલતને જોતા વાહન ચાલકોમાં રોષ પણ જોવા મળ્યો। ક્યાંથી તમે જાઓ છો? શું છે? સોમનાથથી અમદાવાદ। સોમનાથથી અમદાવાદ કેવી મુશ્કેલી કેવી પડે છે? એકદમ બોકર આમાં મુશ્કેલી જોરદાર છે અને આ રોડ બન્યો ને તેની આ પોઝિશન છે, નિકાલો પાણીનો આંકડો છે, બીજું કઈ નથી। નિકાલો પાણીનો પોળો કરો। આ અમારી માંગ છે। સામેનું ખેતર છે, છેલ્લા 5 વર્ષથી હું આ જોતો આવું છું। છેલ્લા 5 વર્ષથી એટલું ને એટલું પાણી ભરાય, કોઈ હાઈવે વાળા કોઈ ધ્યાન દેતા નથી આમાં। કેશોદ અને મેંદરડા તાલુકામાં 15 ઇંચ આસપાસ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ છે। આ દ્રશ્યો કેશોદના મઘરવાડા ગામના છે। સાબરડેરીના દરવાખા ખોલવામાં આવતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદ વચ્ચે ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાડી વિસ્તારમાં 22 જેટલા લોકો ફસાઈ ગયા હતા। જોકે સ્થાનિકોએ એનડીઆરએફનો સંપર્ક કરતા તાત્કાલિક બચાવ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। ભારે વરસાદ અને પૂરના કારણે મગવાડાની સાથે સાથે ડેરવાણ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। આ એનડીઆરએફની ટીમના સપોર્ટથી આ 22 જણાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી અમુક લોકો જે બહુ ખરાબ હાલતમાં જે ફસાણા હતા એ લોકોને 7 જણાને એનડીઆરએફ દ્વારા બચાવ કરી અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું હતું। ભારે વરસાદ પછી રાત્રે અચાનક જ સાબરીના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા વાડી વિસ્તારોમાં પોતાના પશુઓ ફસાઈ ગયા હતા। લોકોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। ઘરમાં પાણી ઘૂસ્યા, પશુઓ પાણીમાં ડૂબ્યા, લોકોએ માંડ માંડ પોતાના જીવ બચાવ્યા અને તંત્ર ઊંઘતું જ રહ્યું। અવિરત વરસાદના કારણે ઘેડ વિસ્તારમાં સેલ ફરી વળી છે। પૂરના પાણીમાં ઘેડ ડૂબ્યું છે। સેલ ફરી વળતા ઘેડ વિસ્તારના મઢડા, મુલિયાસા, જોનપુર અને બામણાસા સહિતના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। જે વાડી વિસ્તારમાં છે તે ત્યાં જ ફસાયા છે, જ્યારે ગામમાં જે લોકો છે તેઓ પણ પોતાના ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નથી। આ નજારો જુઓ, દૂર દૂર સુધી પાણી જ પાણી છે, જાણે કોઈ બેટ વિસ્તારમાં આવી ગયા હોઈએ તેવું લાગે। બામણાસા અને મઢડામાં સ્થિતિ સૌથી ખરાબ છે। બામણાસા ગામના આ દ્રશ્યો જુઓ, ગામ બેટમાં ફેરવાઈ ગયું। ચારે તરફ પૂરની જેમ પાણી વહી રહ્યા છે।
ગામના પાદરે આવેલ દુકાનોએ જળ સમાધિ લઈ લીધી છે. આવી જ હાલત આખા ઘેડ પંથકની છે. ઘેડના તમામ ગામડા સંપર્ક વિહોણા બન્યા છે અને હવે આ ગામડાઓ સાથે સંપર્ક ત્યારે જ સાધી શકાશે જ્યારે વરસાદ બંધ થશે અને સેલના પાણી ઓસરશે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. કેશોદની જેમ જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અનરાધાર મહેર વરસી છે, જે મહેર લોકો માટે મુશ્કેલીઓ પણ તાણી લાવી છે. ત્યારે જૂનાગઢના અન્ય તાલુકાઓમાં કેવો વરસાદ પડ્યો છે અને ક્યાં જનજીવન પ્રભાવિત થયું છે, કેટલી હદે, આવો એ પણ બતાવી દઈએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રને વરસાદે ગમરોળ્યું છે. કેશોદની જેમ મેંદરડા તાલુકામાં પણ મુશળધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ દ્રશ્યો જુઓ. મેંદરડા શહેરના મુખ્ય માર્ગના આ દ્રશ્યો છે, જે જૂનાગઢ અને સાસણને જોડે છે, પરંતુ શહેરની વચ્ચે છાતીસમા પાણી રસ્તા પર ભરાયા છે. ટ્રક જેવા મોટા વાહનો સિવાય એક પણ વાહન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. રસ્તા પર આટલું પાણી હોય તો લોકોના ઘરોમાં કેટલું હશે તેનો અંદાજ લગાવી શકાય છે. મેંદરડામાં વરસાદ જાણે આફત બનીને વરસ્યો, કારણ કે 15 ઇંચ આસપાસ વરસાદ પડે ત્યાં કેવી હાલત થાય તે બધા જ જાણે છે. આ દ્રશ્યો મેંદરડા અને જૂનાગઢને જોડતા રોડના છે. ભાટિયા ગામ નજીક રોડ પર ઓઝતના પૂર ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા હતા. આ તરફ મેંદરડાના ચિરોડા અને ચોરેશ્વર ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદના પગલે ચિરોડામાંથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેથી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. નદીના પાણી ગામમાં ફરી વળતા ગામના રસ્તા નદીમાં પરિવર્તિત થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. માણાવદરમાં પણ અનરાધાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. આ દ્રશ્યો માણાવદરના ગાયત્રી મંદિર નજીકના છે, જ્યાં છાતી સુધીના પાણી ભરાઈ જતા ફસાયેલા લોકોનું સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કર્યું હતું. બાટવા શહેરમાં પણ અનરાધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી. શહેરના રસ્તાઓ પરથી કમરથી ઉપર સુધીના પાણી વહ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણીમાં સાયકલ લઈને જઈ રહ્યો છે, પરંતુ તેની સાયકલ પાણીમાં ડૂબી ગઈ છે. તો બાટવાના મેઇન રોડ પરની તમામ દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં પણ મેઘાની મહેર વરસી. સમગ્ર પંથકમાં અને ઉપરવાસમાં ભારે વરસાદથી મમાતર વાણિયા પાસેથી પસાર થતી મેઘલ નદી ગાંડીતૂર બની છે. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. આમ જૂનાગઢ જિલ્લામાં મેઘો તાંડવ કરી રહ્યો હતો, જેથી જળાશયો તો છલકાયા, પરંતુ જનજીવન પણ પ્રભાવિત થયું. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.